નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસથી કરેલી શિવજીની પૂજાથી આત્મા એ પુણ્યના માર્ગ પરથી પસાર થાય છે, જેનો અંત આવે છે શિવજીના ચરણોમાં. વિશ્વભરમાં અનેક શિવાલયોના દર્શન થાય છે. યુગો યુગોથી શિવજીની પૂજા થતી આવી છે અને એટલે જ એ દેવ નહીં પણ મહાદેવ કહેવાય છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું મહાદેવના ધામના અને સાથે જ જાણીશું શિવલિંગનો મહિમા. વાત જ્યારે શ્રદ્ધા અને આસ્થાની હોય ત્યારે તમામ તર્ક પાછળ રહી જતા હોય છે. એવા સ્થાનોમાં જ્યાં ચમત્કાર થતા હોય છે તેની સાથે જોડાય છે ભક્તોની આસ્થા અને પછી શરૂ થાય છે ભગવાન ભોળેનાથની ભક્તિનો મહિમા. ભગવાન ભોળેનાથના ધામમાં ભક્તો દૂર દૂરથી પણ આવીને તેમના ચરણોમાં નતમસ્તક થતા હોય છે. ત્યારે ચાલો દર્શન કરીએ એવા શિવધામના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. રાજકોટમાં આવેલું છે જાગનાથ મહાદેવનું મંદિર. જાગનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ ભક્તો ઉમટી પડે છે. જાગનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 125 થી 150 વર્ષ પુરાણું છે. વર્ષો પહેલા અહીં રાજ પરિવારના ગુરુજી લાલદાસ મહારાજ ખીરસરા ગામેથી ખરીદી કરવા રાજકોટ આવતા ત્યારે અહીં નાનું સ્વયંભૂ મહાદેવ મંદિર હતું અને ત્યાં જ એક પીપળો હતો. એક વખત લાલદાસજી ત્યાં સૂતા હતા અને તેમને સ્વપ્ન આવ્યું કે દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરો. સ્વપ્ન અનુસાર ખોદકામ કરતા અહીંથી હનુમાનજીની પ્રતિમા મળી આવી, જેથી આજ મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવું અર્થે રાજવી લાખાજી રાજબાપુએ આ જગ્યા ભેટમાં આપી દીધી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. સમય પસાર થતા લાલદાસજી મહારાજ બાદ લક્ષ્મણદાસજીએ મંદિરના પૂજારીની ગાદી સંભાળી. આ મંદિરમાં ભગવાન રામ, ડાકોરજી સહિતની મૂર્તિઓનો જીર્ણોદ્ધાર કર્યો. આ મંદિરના પ્રાંગણમાં રામચંદ્રજી, ઠાકોરજી, હનુમાનજી, અંબાજી, ગણપતિ, ગાયત્રી, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ જેવા વિવિધ ભગવાનોની પ્રતિમાઓ અને મંદિર છે. રાજકોટની ધર્મપ્રેમી જનતામાં આ શિવાલય પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. ऐसा शिवलिंग तो हमारा स्वयंभू शिवलिंग है. तो इतिहास बाकी सबका बता सकते हैं. ये लगभग 125 से 150 साल के बीच का मंदिर होगा. इसमें भी ऐसा है कि जो पहले गुरुजी हुए, बड़े गुरुजी लालदास जी, वो खिरसरा में रहते थे. राजकोट शॉपिंग करने आते थे, खरीदारी करने के लिए घोड़े पे आते थे और ये पीपल का पेड़ है, वहाँ पर नीचे घोड़ा करके खरीदारी करने जाते थे. फिर एक दिन उनको सपने में हुआ कि हनुमान जी ने सपने में दर्शन दिया, मुझे नीचे से निकालो और यहाँ स्थापित करो. तो ये बात उन्होंने राजा जी को बताई. वो राज पुरोहित थे खिरसरा में. तो लाखाजी राज जी ने उनको ज़मीन दे दी और ये हनुमान जी के मंदिर जो है ना मूर्ति नीचे से निकाल के स्थापित कर दी. शिवलिंग पहले ही था. फिर 47 में उसके बाद उनके बाद वो जो गुरुजी वो आए लक्ष्मण दास जी. फिर 47 के अंदर जब डिवाइडेशन हुआ, पार्टीशन हुआ, तब डाकोर जी की मूर्ति और राम जी का परिवार, राम परिवार, छोटे भगवान और लक्ष्मी नारायण भगवान, ये सब वहाँ पाकिस्तान से आए थे. तो यहाँ उनकी स्थापना करी. उसके बाद हमारे गुरुजी ने संभाला. उन्होंने 67 से ये संभाल रहे हैं. उसके बाद में आई. ऐसा धीरे धीरे मंदिर बनता गया, आता गया, सब ऐसा बना हुआ. भक्तगण आते हैं, बहुत इच्छा लेके आते होंगे. हाँ बिल्कुल. मनोकामना देखिए, जागनाथ का भगवान ही जागता हुआ होना, मतलब जो जागृत देव हैं. और जो मन में कामना होती पूरी तभी लोग इसलिए आते हैं. हम अपनी अपनी मन की बात कहने आते हैं, कुछ लेने आते हैं, भगवान को अपना भाव देने आते हैं. इसलिए भक्त जुड़ते हैं भगवान के साथ. ऐसा જાગનાથ મહાદેવ મંદિર શિવ ભક્તિની આસ્થાનું કેન્દ્ર છે, જેમાં હાલમાં શ્રાવણ માસ દરમિયાન અહીં દર સોમવારે શૃંગાર પૂજા, ભજન સંકીર્તન સાથે શનિવારે સુંદરકાંડ અને રુદ્રાભિષેક સાથે યજ્ઞ પણ કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો અહીં પૂજન અર્ચન કરીને ધન્ય થાય છે. જાગનાથ મહાદેવમાં ભક્તો આવીને ભક્તિનું ભાથું બાંધે છે. ને પ્રત્યેક દિવસે એમ નિયમ છે, નિયમાનુસાર કોઈ સમયની બાધા નહીં, પણ સમય અનુસાર સમયની અનુકૂળતા પ્રમાણે આવું છું. અને
પર્ટિક્યુલર જાગનાથ મહાદેવને જો જોવામાં આવે તો જાગનાથ મહાદેવ આપણા રજવાડા હતા. અને ત્યારથી હું જોઉં છું કે પહેલાં આપણી ડીએચ અહીંયા ધર્મેન્દ્રસિંહજી કોલેજ છે, એ કોલેજના વખતે તો ફક્ત અહીંયા જે મહાદેવનું સ્વયંભૂ લિંગ હતું અને ઝાડ હતું અને નીચે તપસ્વી, એટલે આમના જે હમણાં દીદીએ કીધું એ પ્રમાણે આનો પરંપરાગત ઇતિહાસ છે. એમાં ગુરુ પરંપરાથી આ લોકોની સિસ્ટમ છે. એ મુજબ એના ગુરુ હતા છેલ્લે લક્ષ્મણદાસજી, એ તપસ્વી, અને એના પછી થઈ ગયા વૈષ્ણવદાસજી, જેનો આ ફોટો અહીંયા ફોટો પર બિરાજમાન છે. એમણે આ મંદિરનો જે જીર્ણોદ્ધાર કહેવાય, જીર્ણોદ્ધાર કર્યો. ને એ પહેલાં જ્યારે લક્ષ્મણદાસજીનો અહીંયા ધૂણી છે, એ ધૂણી અન્વયે એમણે તપ કર્યું. તપશ્ચર્યા દરમિયાન જે હતું ત્યારે જૂનું બિલ્ડિંગ જોવામાં આવે ને તો નળિયા જ હતા ફક્ત, અને જેને કહે ને કે ઉજ્જડ હતું. જ્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ જે બન્યો અને જે બંગલાઓ બન્યા એ પહેલાં, અત્યારે તો કોમર્શિયલ થઈ ગયું, પણ જે જૂનું જોઈએ તો આખું અહીંયા ખુલ્લું ચોગાન જ હતું, ઝાડ હતું અને સ્વયંભૂ મહાદેવ પ્રસ્થાપિત થયેલા હતા. એનું આસ્થા એટલી બધી છે કે રાજાના રજવાડા જ્યારે લાખાજી બાપુ હતા ત્યારે ગુરુને આશીર્વાદથી અહીંયા જમીન આપી હતી, અને અહીંયાથી શરૂઆત એક થઈ હતી. તો જે લાખાજીરાજ બાપુ તો હુકમના કહેવાય ને, અહીંયા આવીને બેસતા હતા ખરા, અને ધૂણી જે આ યજ્ઞ છે એમાં ધૂણી ધૂપાવતા હતા, અને યજ્ઞ ચાલુ હતા, અને અસંખ્ય લોકોનો જમાડો પણ ચાલુ હતો, અને ગૌશાળા હતી જાગનાથમાં. અને કહેવાય ને કે ઘણું મોટું વિખ્યાત, અને ગામે ગામના જે સાધુઓ સંતો હતા અહીંયા ઉતારો હતો, અને બહુ વિખ્યાત એવું એક જાગનાથ મંદિરનું એવું હતું. રાજકોટમાં બિરાજતા જાગનાથ મહાદેવ બાળકોથી માંડીને મોટેરાઓમાં અતિ પ્રિય છે. વર્ષના તમામ દિવસે સવાર સાંજ દર્શનાર્થે આવતા લોકોની પણ બહુ મોટી સંખ્યા હોય છે. ત્યારે શ્રાવણ માસના પર્વે વહેલી સવારે ને સાંજે પવિત્ર વાતાવરણ, મધુર સ્વરો, સંગીત સુરાવલી સાથેની આરતી અહીં ખૂબ જ ભક્તિ ભાવથી થાય છે. લકીરાજસિંહ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આગળ જાણીશું આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુ પાસેથી ભગવાન ભોળેનાથની કેમ લિંગ સ્વરૂપે પૂજા થાય છે તેના વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतं शं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तास्तुतमरगणैः व्याघ्रीकृतिं वसानं विश्वाद्यं विश्ववद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं. हर हर महादेव. जय काशी विश्वनाथ. महादेव महादेव महादेव. पवित्र श्रावण मास અને આજનો વિષય જે છે ને એ ખૂબ જ મહત્વનો વિષય છે. શ્રાવણ માસ. કેમ શ્રાવણ માસમાં જ મહાદેવની પૂજા થાય? કેવી રીતે પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય? શિવજીને પ્રાપ્ત પ્રીતિ અમી દ્રષ્ટિ કરવા માટે આ મહિનામાં કેવી રીતે આરાધના થઈ શકે, અને કેમ શ્રાવણ માસ એ શિવજીને પ્રિય છે? તો આપણું શાસ્ત્ર કહે કે દેવ પોઢી 11 થી દેવ ઉઠી 11, આ 4 મહિના આ પૃથ્વીનો ભાર, આનું પાલન પોષણ શિવજી અને માં પાર્વતી કરે. અને માં પાર્વતીએ પણ જે તપશ્ચર્યા કરી, જે સિદ્ધિ પ્રાપ્ત કરીને મહાદેવને સ્વયં પ્રાપ્ત કર્યા, એ મહિનો હોય તો એ આ શ્રાવણ મહિનો છે. જેનો દી આવે એને દેવ કહેવાય, પણ જેનો મહિનો આવે ને એને મહાદેવ કહેવાય. આખો આ મહિનો આરાધન કરવા માટે છે.
અને આમ પણ આપ જુઓ તો જલધારા શિવપ્રિયા, શિવજીને જલની ધારા ખૂબ પ્રિય. શિવજી પર માત્ર તમે જલ અર્પણ કરો, પણ કેવું જલ? આઈ ફેલ્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં જે અનુભવ કર્યો છે, અને હું કહું કે શિવજીને જ્યારે પણ તમે અભિષેક કરો તો ઠંડુ જલ, અને મિનિમમ એ જલની માત્રા શું? આપણે દરેક લોકો શિવજીને અભિષેક કરીએ પણ માત્ર એક ગ્લાસ અથવા એક લોટો, પણ ના, મિનિમમ 1.25 લીટર જલથી અભિષેક કરવો. જો આપ 1.25 લીટર જલથી અભિષેક કરો ને તો મહાદેવ ખૂબ અંદરથી પ્રસન્ન થાય. અને ઠંડુ પાણી આ શ્રાવણ માસમાં અભિષેક આખી પૃથ્વી ઉપર થાય, આખી પૃથ્વી ઉપર અભિષેક થાય છે. વરસાદ આવે, આપને ખ્યાલ છે, તો વરસાદ જે આવે છે એ આખી પૃથ્વી ઉપર અભિષેક થાય. મહાદેવ હાજરા હાજુર છે. માટે આ શ્રાવણ મહિનામાં મહાદેવની આરાધના થાય, એને ખૂબ સંતોષ થાય છે. બીજું, શ્રાવણ માસમાં મહાદેવને દૂધનો અભિષેક થાય. કેમ શ્રાવણ માસમાં જ દૂધનો અભિષેક થાય? તો એનું રીઝન શું છે? તો આપણે દરેકને ખ્યાલ છે કે સૃષ્ટિને બચાવવા માટે મહાદેવે કાલકૂટ નામનું વિષ ધારણ કર્યું, અને આ કાલકૂટ જે વિષ હતું એનું જો એક ટીપું પણ પૃથ્વી પર પડે ને તો પૃથ્વી હજારો, લાખો, સેંકડો વર્ષો સુધી એમાં કંઈ જ ઉગે નહીં. બધા દેવો પ્રસન્ન થયા. દરેક દેવતાઓએ કહ્યું કે ભગવાન, અમારું આપ કાંઈ સ્વીકારો. ભગવાન કહે, 33 કરોડ દેવતાઓ, તમારી શું હું સ્વીકારું? કોઈ એક વસ્તુ મને દ્યો કે હું એનો સ્વીકાર કરું. તો દરેક દેવતા એ ગાયની અંદર વાસ કરે છે. 33 કરોડ દેવ એ ગાયની અંદર વાસ કરે. અને આમ પણ મનુષ્ય અવતાર આવતા પહેલા દરેકનો જન્મ એ ગાયનો થાય. કેમ? કારણ સત્વ, રજસ અને તમસ, સાત્વિક કોઈ જીવ હોય પશુની અંદર તો એ ગૌ માતા, ગાય માતા છે. તો દરેક દેવતા ગાયની અંદર વાસ કરે, તો એનું દૂધ એ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું. અને ત્યારથી પ્રથા થઈ કે શિવજીને દૂધની ધારા કરવાથી, અને એ પણ શ્રાવણ માસમાં, એનું કરોડ ગણું પુણ્ય મળે. આ શ્રાવણ માસની અંદર એકવાર તમે ઓમ નમઃ શિવાય બોલો તો એનું કેમ વિશેષ પુણ્ય? તો જેમ ડોલર ઇન્ડિયામાં આવે ને 83 રૂપિયા થાય, એવી જ રીતે તમે આ શ્રાવણ માસમાં એકવાર ઓમ નમઃ શિવાય બોલો ને તો એનું કરોડ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસની અંદર બીજું, આયુર્વેદની દ્રષ્ટિએ બી તમે દેખો, સાયન્ટિફિક દ્રષ્ટિએ બી દેખો. આમ આપણો સનાતન હિન્દુ ધર્મ, કોઈ બી ધર્મ આટલો જૂનો નથી. તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. 1.97 બિલિયન યર્સ સૌથી જૂનામાં જૂનો ધર્મ હોય તો આપણો સનાતન હિન્દુ ધર્મ છે. 96 કરોડ 8,53,124મું વર્ષ રનિંગ છે. વિચારો આપ, કેટલો, કોઈ બી ધર્મ આટલો જૂનો નથી જે આપણો આ ધર્મ છે. આપણા ઋષિ મુનિઓ, આપણી પરંપરા એ વિજ્ઞાન અને ધર્મ બંને સાથે લઈને ચાલે છે. અને આઇન્સ્ટાઈને બી કહ્યું કે સાયન્સ વિધાઉટ રિલિજિયન ઇઝ લેમ એન્ડ રિલિજિયન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે ને ધર્મ વગરનું વિજ્ઞાન આંધળું છે.
ધ યુનિવર્સલ શાઇન ઓફ શિવલિંગમ, આખા વર્લ્ડની આકૃતિ છે. આજે શિવલિંગ જે છે એ આખા વર્લ્ડની આકૃતિ છે. આ શ્રાવણ માસની અંદર વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આપણા દરેકનું પાચન તંત્ર એ થોડું નબળું પડે, માટે દરેકે લીલા શાકભાજી અને લીલોતરી ઓછું ખાવાનું હોય તો પેટના રોગો ન થાય. તો આપ સર્વને ખ્યાલ હશે કે અત્યારે વરસાદની સિઝન, શ્રાવણમાં વરસાદ આવે, દરેક જગ્યાએ ખૂબ ઘાસ લીલોતરી ખૂબ શ્રેષ્ઠ હોય. દરેક પશુ પક્ષી એ લીલોતરી ખાય અને એનું દૂધ જે આવે એ પણ એવું કહી શકાય કે આપણે પીએ તો આપણું પાચન તંત્ર પણ થોડું નબળું વધારે થાય. માટે આ શ્રાવણ માસની અંદર ઉપવાસનું મહત્વ પણ એ છે અને દૂધનો અભિષેક શિવજીને કરવું એ પણ, આ બંને મહત્વ પેરેલલ સાથે છે. માટે શ્રાવણની અંદર ઉપવાસનું મહત્વ છે અને શિવજીને દૂધનો અભિષેક કરવો એ મહત્વનું છે. વાત ત્રીજી કે દરેક જીવજંતુ અત્યારે વિશેષ થાય તો દરેક પશુ પક્ષી ઉપર બેસે અને કરડે. માટે ગાય ભેંસ ઉપર એ પશુ દરેક જીવજંતુ બેસે કરડે, એનું જે દૂધ આવે એ પણ ઝેર કહેવાય. અને ઝેર કોણ પીવે? મહાદેવ. માટે શિવજીને શ્રાવણ માસની અંદર દૂધનો અભિષેક કરવામાં આવે છે. આપણા શાસ્ત્ર ખૂબ જ મહત્વ છે આ શ્રાવણ માસનું. તો આપ પૂજા પાઠ કરો, ઉપવાસ કરો અને દૂધનો અભિષેક કરો, જેથી આપ સર્વની મનોકામના પૂર્ણ થાય. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. ભગવાન ભોળેનાથ એક એવા ભગવાન છે જે કોઈ ભેદભાવ નથી રાખતા. તેઓ દેવના પણ છે અને દાનવના પણ છે. જેમને ફૂલ પર અર્પણ થાય છે અને ધતુરો પણ, જેમને દૂધ પણ ચડે છે અને ભાંગ પણ, અને એટલે જ તેમનો મહિમા અનેરો છે. તો ચાલો દર્શન કરીએ ભોળાનાથના એક એવા ધામના જ્યાં ઉમટે છે ભક્તોની ભીડ. માંગરોળ નોડી નદીના કિનારે વસેલું છે અને માંગરોળથી 7 કિલોમીટર દૂર કામનાથ તીર્થ ક્ષેત્ર આવેલું છે, જ્યાં ભગવાન કામનાથ મહાદેવનું ભવ્ય અને 5000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીંયા ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. કનકસિંહ ચાવડા નામના રાજા કોટડા ગામે કંકાવટી નગરીમાં રાજ કરતા હતા. ત્યારે રાજાની ગાય અહીં રાફડામાં દૂધ રેડીને જતી રહેતી. ત્યારે રાજાએ ગોવાળને કહ્યું કે આ ગાયનું દૂધ ક્યાં જાય છે? ત્યારે ગોવાળે ગાયની ઉપર રખોપું કરતા ગાય રાફડા ઉપર દૂધની ધાર કરતી નજરે પડી. ત્યારે રાજાએ અહીં ખોદકામ કરાવતા રાફડા નીચેથી શિવલિંગ નીકળતા શિવલિંગ ભગવાન કામનાથ મહાદેવ તરીકે પ્રસ્થાપિત કર્યું. જે કામનાથ મહાદેવનું મંદિર છે, જે કૃષ્ણ અવતારનું, જે આ કોટડા ગામ છે, પેલા કંકાવટી નગરી કનકસિંહ ચાવડાનું રાજ્ય હતું, એ ગાય ઓટોમેટિક આ રાફડા ઉપર ધોવાઈ જાય છે. આ ગોવાળ એ ગાય પાછી જાય એટલે ગોવાળ ઉપર આ શક પડ્યો એટલે એમ કીધું કે ભાઈ આ ગાય આ તમે દોઈ લ્યો છો એમ. પણ એને તપાસ કરતાં રાફડા ઉપર ગાય ધોવાઈ જતી અને આ બધું એને જે રાજ જ્યોતિષ પહેલાંના હતા એને કીધું કે અહીંયા કોઈ શિવાલય હોવું જોઈએ. ખોદકામ કરતાં શિવલિંગ કામનાથ મહાદેવનું પ્રગટ છે. નલિની ગંગાના વામ ભાગે એક અતિ તેજસ્વી શ્યામ વર્ણના શિવલિંગનો ઉલ્લેખ મળે છે, જ્યાં કૃષ્ણએ એમના આયુધો મૂકી અને પોતાના લીલાનું એ ભાલકામાં ત્રિવેણી ખાતે સમાપન કરેલું. એટલે એમને ઘણા કૃષ્ણેશ્વર પણ કહે છે. એમનું સૌથી પહેલો સંબોધન
કૃષ્ણેશ્વર મળે છે. મનોકામના પરિપૂર્ણ કરતા હોવાથી એમને કામેશ્વર રૂપે પણ પૂજ્યા છે. સમગ્ર પંથકના સૌથી પ્રાચીન શિવાલયનો પહેલો ઉલ્લેખ જેઠવા રાજવંશના બારોટોના દુહાઓમાં મળે છે. આ મંદિર 5000 વર્ષથી પણ જૂનું અને પૌરાણિક છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાથી જતા હતા ત્યારે કામનાથમાં રાતવાસો કર્યો હોવાના પણ શંખ, ચક્ર અને ગદા જેવા અનેક અવશેષો મળી આવે છે. જ્યારે નોળી નદીના કિનારા ઉપર કામનાથ દાદા બિરાજમાન છે, જેથી તેમને જૂના વખતમાં નોળીનાથ મહાદેવ તરીકે પણ ઓળખાતા હતા. આજે પણ હજારો યાત્રાળુઓ પગપાળા ચાલીને ભગવાન કામનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરના પટાંગણમાં નદીના કિનારા ઉપર કુંડ અને પીપળાનું જૂનું ઝાડ આવેલું છે. આથી આ કુંડમાં લોકો સ્નાન કરીને પીપળે પાણી રેડીને પોતાના પિતૃ મોક્ષ માટે પિતૃ તર્પણ કરે છે. જ્યારે આ પવિત્ર ભૂમિને સોમનાથ મહાદેવથી અહીંના લોકો બીજા નંબરનું સ્થાન આપે છે. અહીં હજારો યાત્રાળુઓ ભગવાન કામનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કામનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી ઈશ્વરભાઈના જણાવ્યા અનુસાર મંદિર 5000 વર્ષ કરતાં પણ પૌરાણિક છે. તેમજ આ મંદિરનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં પણ હોય તથા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભાલકા જતા હતા ત્યારે કામનાથ મંદિરના સાનિધ્યમાં રાતવાસો કર્યો હતો તેવું જણાવ્યું. કનકસિંહ ચાવડાનું રાજ્ય હતું આજથી 1800 વર્ષ પહેલાં. તો એ ગાય આ રાજ્યને આ રાફડા ઉપર દોવાઈ જતી. તો આ ખોદકામ કરતા શિવલિંગ બહાર પ્રગટ થયા અને ત્યારે એમ કહે છે કે આ બહુ નાનું શિવલિંગ હતું. અત્યારે દર વર્ષે ચોખા જેટલું આ શિવલિંગ વધે છે. અને શ્રાવણ માસમાં સોમવારે રાત્રે મહાપૂજા અને 13 14 અમાસ છેલ્લા 3 દિવસ મેળો. એટલે આજુબાજુના બધા ભાવિકો અમાસના દિવસે પીપળે પાણી રેડવા અને આ પદ્મકુંડની અંદર સ્નાન કરી પાણી રેડી અને બધા પિતૃને ઓલું કરે છે તર્પણ. શિવપુરાણ અનુસાર કામદેવના દહન પછી રતિના ખૂબ વિલાપ પછી મહાદેવે કામદેવને ફરી પુનર્જીવિત થવાનું વરદાન આપ્યું અને એને ભગવાન કૃષ્ણના પ્રથમ સંતાન એટલે પ્રદ્યુમ્નજીના રૂપે પુનર્જીવિત થયેલા. પ્રદ્યુમ્નજીએ અહીં પદ્મકુંડની સ્થાપના કરેલી. અહીંયા વર્ષભર શ્રાદ્ધ ક્રિયા થાય છે. સ્નાન કરી અને આ અતિ પ્રાચીન પીપળાને પ્રદક્ષિણા કરીને પિતૃઓના તર્પણ અને એ પિતૃઓના મોક્ષ માટે જલ અર્પણ કરાય છે. અહીંથી ભગવાન કૃષ્ણ સ્નાન કરી અને મહાદેવ શિવની આખરી પૂજા કરી અને પોતાના આયુધો શિવ પાસેથી મળેલી શક્તિઓ એ શિવ મહાદેવ શિવને પરત કર્યા. એટલે શંખ, ચક્ર, ગદા, પદ્મ આ 4 આયુધ નદીમાંથી આ સ્થળેથી મળે છે. કામનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. પવિત્ર પુરુષોત્તમ માસનો દિવસ ચાલી રહ્યો છે તો અમે શ્રદ્ધાપૂર્વક અહીંયા આ નદીમાં પદ્મકુંડમાં સ્નાન કરી અને ભગવાન આ જે પવિત્ર પીપળો છે તેની પ્રદક્ષિણા કરી પિતૃઓને પાણી તર્પણ કરવા માટે આવ્યા છીએ. પીપળાના પાંદમાં દીવો એટલે કે દીપ પ્રાગટ્ય કર્યું અને સૌ બહેનોએ આરતી કરી, પૂજા અર્ચના કરી અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટે બહેનોએ સખત પ્રયત્ન કર્યા છે. જ્યારે પણ આ નદીમાં પૂર આવે છે ત્યારે પાણી કામનાથ મહાદેવના શિવલિંગનો જળાભિષેક કરવા આવે છે. જ્યારે અહીંયા પૌરાણિક પીપળાનું ઘટાદાર વૃક્ષ આવેલું છે જે 1000 વર્ષ જૂનું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાદરવી અમાસના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે અને લોકો પોતાના ગુજરી ગયેલા સ્વજનોના મોક્ષ ગતિ માટે પીપળે પાણી રેડવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કામનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ પૂજાઓ, શણગાર તેમજ થાળ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો સોમનાથ મહાદેવની જેમ જ અહીંયા પણ પૂજા કરવામાં આવે છે, જેમાં સોમવારના દિવસે વિશેષ પૂજા હોય છે. રાત્રિની મહાપૂજા જેમાં મહાદેવજીને સુંદર પુષ્પોથી શણગારવામાં આવે છે અને ત્યારબાદ આરતી કરવામાં આવે છે. આ મહાપૂજામાં માંગરોળ તાલુકાના હજારો શિવ ભક્તો ઉમટી પડે છે. કુદરતના ખોળે ખૂંદતો અનેરો મહિમા છે ભોળાનાથ કામનાથ મહાદેવનો. સંજય વ્યાસ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આવતીકાલે પણ દર્શન કરીશું ભગવાન ભોળેનાથના ધામના અને જાણીશું શિવ મહિમા. ત્યાં સુધી મને રજા આપશો. ઓમ નમઃ શિવાય. Ooh.